અને આ ધૂતે છે બધાયને રૂપલમાના નામે એને જાહેર કર્યું છે બીજલ આલસુરભાઈ ભડા અમારા કૈયામાં નથી રામપરા એવું 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 તો કોઈને ધ્યાને ન રહી ને. હમ. બરાબર, કઈ વાંધો નહીં, ફોટા ને એવું. હા તો જય માતાજી મિત્રો, તો હું છું સાગર મકવાણા. તો ફરીવાર એક નવું રેકોર્ડિંગ તમારી સામે આવી ગયું છે. તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો, અને ફેસબુકમાં જોતા હોય તો પણ ફોલો કરી લેજો. તો હાલો સાંભળીએ આગળ. કેમ છો ભાઈ? મજામાં મજામાં. આપણે રાજવીરભાઈ ને? હા રાજવીરભાઈ, મોટા ભાઈ. હા, મારો પ્રોગ્રામ ચાલુ હતો એટલે થોડુંક એવું હતું ભાઈ. ના ના ભાઈ, કઈ વાંધો નહીં, બોલો બોલો ભાઈ. હા, હવે કહું છું, તમે રૂપલમાં ના સગા ભાઈ છો? હા 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 હા. હવે મારું એવું હતું કે તમે આપણે જે કઈ છે ને મેટર એવી હતી કે તમારું એક છે ને આપણે ભાઈ પીઠા કોટડા વાળા તમે જે મામા મામા કયો છો, આપણે શું નામ છે ઓલા વાણંદ સમાજમાંથી પારસભાઈ. હા, પ્રકાશ મામા. હા, પારસભાઈ. હવે એનું તમે કઈક ઓલું 17 તોલા સોનું એ બધું લીધું છે, તો એને તમે દઈ દો ને. તો એવું બધું હતું મેટર ને એમાં તમારી માથે કેસ થયો ને. હા હા, તો ઈ દઈ દો ને. હવે તમે રૂપલમાના નામે શું કામ લેવું છે યાર? આવું ન કરે ને એમ. અરે મનસુખભાઈ, મારે સાંભળો. એમાં એમાં આમ જો મારે સાંભળો તો થોડુંક તમે ભાઈ તરીકે મોટા ભાઈ તરીકે આપણે કે એમાં સત્ય થોડુંક તમારે આમ જાણવાનું. હું તમને છે ને આખી ડિટેલમાં તમને વાત કરીશ. બરાબર, આપણે હું તમને આખી ડિટેલમાં તમને છે ને હું વાત કરીશ. તમે તમે હું તમને આખી 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 ડિટેલમાં તમને કહીશ હું વાત. ભાઈ રાજવીરભાઈ, મારો કહેવાનો મિનિંગ એવો છે કે ભલે હાલો હું કહું છું રૂપલમાં ભલે દેવી રહ્યા, પણ તમે એના નામે માનતા નવી છોકરાને માનતા નામે તમે પૈસા લીધા. હવે આજે 17 તોલા હોનું એટલે કેટલું થાય તમે વિચાર કરો. અત્યારે 35 લાખ રૂપિયાનું થાય. હા હા, હવે તમે ઈ માતાજીની માનતા નામે બાધાના નામે લીધું, રૂપલમાના નામે, એમ બીજું કઈ નથી. મનસુખભાઈ મારે સાંભળો, 17 તોલા નહીં હોય. આપણે જમનાદાસ છે ને અમરેલીમાં, જો તમે હું કઉ છું, પણ તમે રૂપલમાના નામે હું કામ લીધું એમ કઉ છું. હવે રૂપલમાં જે દેવી છે એના નામે તમે શું કામ માનતા હું આવું બધું કરો છો? મારું કહેવાનો મિનિંગ તમે સમજ્યા? અરે મનસુખભાઈ, મારે સાંભળો, એવી કોઈ વાત જ નથી. રૂપલમાના નામ ઉપર એવું કોઈ વાત જ નથી. તમારા રેકોર્ડિંગ છે, સાંભળો. જો તમારા જો ભાઈ, હું તમને અંગત તમને એટલે વાત કરું છું. તમારા રેકોર્ડિંગ છે મારી પાસે. તમે જે એની વાત કરો છો, પછી તમે એને કીધું ઉપર ખબર નહીં પડવા દેવાની, અને હવે મારી માથે મારે 2 દિવસમાં બધું થઈ જાય. તમે મામા એને કયો 2 દી જાળવી જાય. તમારા મેસેજ મારી પાસે છે, તમારા રેકોર્ડિંગ મારી પાસે છે. હા, એટલે હું તમને એટલે કઉ છું કે તમે જે તમારું રેકોર્ડિંગ ને બધું મારી પાસે છે. ના ના, વાંધો નહીં. મનસુખભાઈ મારે સાંભળો, હું છે ને કામ કરું, તમારી હસ્તગત હું પતાવું એનું. પણ હું એમ કઉ છું, ભલે પતાવી દો, મને વાંધો નથી, પણ જો આજે તમારે આ ધામ બદનામ થાય, રૂપલમાં બદનામ થાય ને તમે એના નામે લ્યો છો, તો તમને તમારી એટલી તો શરમ કરાય ને કે આજે તમે આઈમાના નામે, હવે તમે એનો છોકરો જે મૂંગો છે એ આઈમા કીધે બોલતો થઈ જાય, હાલો બોલતો થઈ જાય, હું હજી 17 તોલા દઉં, હાલો. અરે ના ના ના, મારે સાંભળો, જે આ એનો છોકરો જે મૂંગો છે ઈ જો કદાચ હોના હાર, હવે તમે એને કીધું કે આઈમાના સેન કરાવી દેવો જોઈએ, એ રેકોર્ડિંગમાં તમે બોલો છો. પછી તમે કીધું ચગદું કરાવી જેવું જો. બરાબર. હવે ઈ રેકોર્ડિંગમાં તમે સ્પષ્ટપણે બોલો છો, અને તમે કીધું કે તમે મારી માથે ભરોસો નથી, હું આઈમાનો હગો ભાઈ છું, તમને મારી માથે વિશ્વાસ નથી, એવું તમે બોલો છો. ના બોલ્યો તો મોટા ભાઈ, હું બોલ્યો તો. તો હું એમ કહું છું કે રૂપલમાના નામે શું કામ આવું કરવું છે? હવે મારે સાંભળો મનસુખભાઈ, જો હું તમને ભાઈ, જો મારી વાત સાંભળો, આઈમાને બદનામ ન થવા દેવા જોઈએ. રૂપલમાના નામે લીધું છે, તો રૂપલમાના નામે આ યુટ્યુબમાં આવશે તો તમારે બધાઈને, તમને કહું, તમારે ખરાબ કેવું લાગશે? ના ના, સાચી વાત છે તમારી. તો તમે પતાવી દો. જો તમારે ત્યાં પીઠા કોરડાના સરપંચ આરે તમારે વાત થયેલી છે. હા, મારી વાત થઈ હતી. હા ભાઈ, પીઠા કોરડાના સરપંચ કાઠી દરબાર છે, આદિત્ય હે સત્યજીતભાઈ. હા, એની યારે પછી ઝીણાભાઈ યારે મારે વાત થઈ, તમારા મોટા ભાઈ ઝીણાભાઈ. તમે રાજવીરભાઈ ઉર્ફે બીજલભાઈ આલસુરભાઈ ભેડા, પછી તમારા મોટા ભાઈ ઝીણાભાઈ આલસુરભાઈ ભેડા,
હા રેડી અને રૂપલબેન આલસુરભાઈ ભેડા. હા રેડી અમારે 1%. બરોબર છે. તો હવે તમે એના નામે આ બધું, હવે તમે કિલો તો સોનું પહેરો, રૂપલમાં નહીં, સોનાના ઓલા મુંગટ આવે છે, તો એમાંથી નહીં તમે સંસ્થામાંથી દઈ દો ને. હા તમે સંસ્થામાંથી રૂપલમાં ન, જો તમે બધાને ખબર છે, જો રૂપલમાં નહીં ખબર છે, તમને ખબર છે, ઝીણાભાઈ નહીં ખબર છે, તમે બધા જાણો છો, બરાબર. એટલે તમે બધા જાણો છો તો તમે આપી દો ને, હું એમ કહું છું. તમે મુદ્દો સમજી ગયા? હા એટલે એટલું તમે ગમે એમ કરી અને ભેગું કરી લ્યો તો સારું. ના કઈ વાંધો નહીં મનસુખભાઈ, તમે મારા ભાઈ જ છો. હા. અને મનસુખભાઈ, હવે હું શું કઉ છું કે કઈ વાંધો ને આપણે એનો પતાવી દઈએ. તમ તારે એવું લાગે ને તો હું તમારી હસ્તગત બરાબર આપણે આમે તમ તારે બેન અને બધું પતાવી દે હું. પણ એમાં એવું છે કે તો તમે આજે 6 મહિનાથી વાત કરો છો ને કાકા, તમારા 6 મહિનાથી તમે મેસેજ તમારા છે, તમારા મેસેજ છે, તમારા રેકોર્ડિંગ છે, 6 મહિના તમે કયો છો. મારે સાંભળો તમે ભાઈ તરીકે, હા, હવે ખાલી મને 10 થી 15 દિનનો ટાઈમ આપે ને, હા, એટલે હું ગમે એમ કરીને ભેગું કરીને એનો પતાવી દઈને તમારે હસ્તગત પતાવી દો. તમ તારે મારી જબાન તમારે તો હું ખોટો નહીં પડું. જો મારે સાંભળો, આ અટાણ યુટ્યુબ માં આવશે ને તો રૂપલમાં ના ફોટા મૂકશું, ઝીણાભાઈ ને મૂકશું, ને તમારા મૂકશું. મનસુખભાઈ મારે સાંભળો, આપણે માતા આપણે એવું કોઈનો આપણે માતા આપણે ભગવાન એવું કોઈને બદનામ ન થાય, આપણે પ્રેમથી પતાવી દેવું છે, બરાબર. પણ તમે મારી વાત સાંભળો, પણ એ કઈ થોડું કર્યું છે તમે. હવે અત્યારે 17 તોલા અને 9 મિલીગ્રામ છે એના બિલ. પછી તમે જે બેંકમાં પૈસા એની હારે લેવા જાશો એના સીસીટીવી ના ફૂટેજ પણ આની પાસે છે. મારી વાત સાંભળો, તો આ જમનાદેશ માં 17 તોલા મનસુખભાઈ 17 તોલા શેઠ ની જમનાદેશ માં છે ને, તમારે પૂછપરછ કરી લેવાની. અને ભાઈ ભેગા હતા, બરાબર. તમે ભેગા જ જતા ને? હા, હું ભેગો હતો ને, ભાઈ ભેગા હતા, બરાબર. તમને પેલા કેટલા પૈસા આપ્યા? પેલા આપણે જમનાદેશ માં છે ને, જેટલે ટોટલ એને જે કર્યું ને જમનાદેશ માં બધા બિલ એમનામ પડ્યા છે. એમની પછી આઈમાનો હાર કરાવ્યો, સેન કરાવી દીધો કે નથી કર્યો? 15 લગભગ કેટલા કઈક 15 બિલ 17 તોલા 9 મિલી નું છે. મારે સાંભળો, ઈ પ્રકાશ મામા એમ કે છે 15 જેટલું છે, બરાબર. 15 થી આપણે 16 લાખ રૂપિયા. જે બિલ રજૂ કર્યું ને, જે એફઆઈઆર થઈ ને એમાં 17 તોલા 9 મિલી એમાં છે, અને જે દીધું એમાં આટલું છે. પણ એમની ઈ માનતા પછી રૂપલમાં ને તમે હાર ને સેન કરાવી દીધા કે નથી કરાવી દીધા? અરે ભાઈ, એવું કોઈ વસ્તુ નથી. તમે રેકોર્ડિંગ માં કહો છો કે માતાજીને જે સેન ને સગદુ ની કરાવી દેવાનું છે, ઈ તમે બોલો છો. મારે સાંભળો મનસુખભાઈ, હવે જે હોય બરાબર, આપણે ભાઈ તરીકે આપણે કોઈના બદલામાં નથી થવું, બરાબર. આપણે ભાઈ તરીકે મેં તમને કીધું ને ટાઈમ બરાબર, એટલે હું ગમે એમ કરી ભેગું કરીને આપણે પતાવી દઈને તમારે હસ્તગત પતાવી દઈએ. બાપા મારે કઈ માન મોટપ અમારે જોતું નથી. તમારા હાથે તમે લીધું ને તમે પતાવી દો, અમારે કોઈ વચમાં રહેવા જેવું નથી. અમે તે કાર્યકર છીએ, અને કાર્યકર તરીકે મારે તમને એક ધાર્મિક તરીકે, ગાયક કલાકાર તરીકે કોઈ ધર્મ બદનામ ન થાય એમાં મારે તમને સમજાવવા. મેં તમારા ભાઈને સમજાવ્યા હતા, અને એને મેં કીધું તું કે ભાઈ આ બધું તમારે ખોટું ધામ બદનામ થાય, રૂપલમાં બદનામ થાય, તમારા હિસાબે આખા ધામના છાંટા ઉડશે, કેમ કે તમે લીધું છે ધામના નામે, રૂપલમાં ના નામે લીધું છે. તમે સ્પષ્ટપણે બોલો છો. બાધા તમે રખાવી હતી ક્યારે? હા, એને જે તમે માનતા કીધી કે ભાઈ આ બધું કરવું છે, તો એને માનતા તમે કેટલા સમય પહેલા દીધી હતી? લગભગ કેટલા 6-7 મહિના થયા. એમાં બાધામાં તમે સેન નું એવું બોલો છો? હા, બોલો તો અમારે તમને મનસુખભાઈ જે થયું બરાબર, આપણે હું 15 દિવસ ની અંદર ગમે એમ કરીને પતાવી દઈએ. તમને એ લોકોનો ફોન આવી જાય કે ભાઈ પતી ગયો. હવે એમાં તો શું છે ભાઈ, કે હવે 15 દિવસના તમે જેટલા તમારા રેકોર્ડિંગ છે ને, એમાં તમે બધી 10 થી હમણાં તમે 4-5 દી પહેલા ફોન, તમે 4-5 દી પહેલા ફોનમાં જે વાત કરી ને એની અરે મેસેજમાં ના, વચમાં એને જરૂર હતી ને, એટલે વચ્ચે મેં એને મોકલ્યા હતા પૈસા. ના કઈ નથી મોકલ્યું. આ બધું છે તમારી પાસે. મેં એકવાર મારી રામનો મેં એકવાર મોકલ્યા હતા. હું અમદાવાદ હતો ને, અમદાવાદ થી મને પૈસા મોકલ્યા, તમે પૂછી લેજો. અરે મારા બાપા, મારી પાસે બધા એને પુરાવા મોકલ્યા. મારી પાસે આખું તમારું આખું ડિટેલ છે. અરે ગૂગલ પે માં મેં નાખ્યા હતા 50,000 રૂપિયા. પ્રભુજી, ઈ તમે મોકલો તો કહું છું ખોટું છે.
તમે એમાં એમ કહો છો તમારા મેસેજમાં થઈ જાય મામા, તમે ઉપાધિ ન કરો. નહીં પણ તમે પ્રકાશ મામાને પૂછી લેજો. પ્રકાશ 50,000 મામા, રૂપિયા મેં નાખ્યા છે અને હવે આ પ્રકાશ મામા હારે વાત કરો. હાલો ચાલુ રાખો. પ્રકાશ મામા તમે બોલો તમે. ભણિયાભાઈ, હા, મેં તમને 50 નતા મોકલ્યા વચ્ચે. પચા ઈ તમે જેથી તમે લઈને વૈયા ગયા ને તે પછી સરપંચ એને તમે કીધું ને ત્યારે તમે 50 ઈ તમ તારી ઈ ચોખ્ખું જ છે, તમે 50 આપેલા ઈ પોલીસ સ્ટેશનમાં કીધેલું. આ ઈ જ વસ્તુ કહું છું મામા. હા, એટલે હવે મારે કોઈ એવી વાત સાંભળવી નથી કે તમે જે આજ મને 6 મહિના અમારું જીવવું હરામ કરી નાખ્યું. અમે આમાં કોક મરી ગયા હોત ને આમાં તો તમે બધા જો રાજી થાત, ધામ વાળા ને ઝીણાભાઈ ને, કારણ કે ઝીણાભાઈ પાસે જાવ એટલે આમ ધમકીઓ મારે મારી નાખવાની. હવે મારી વાત સાંભળો ભાઈ. હા મનસુખભાઈ, હું એમ કઉ છું કે તો હવે તમારે કેટલા લાખ દેવાના છે? મારે જો મેં મામા એક બરાબર આપણે સમના 10 માં આપણે બિલ ને બધું મેં કરાવ્યું હતું ને, એ મામા કે 15 થી 16 જેવું છે બરાબર ટોટલ. હે 15 થી 16 જેવું હતું બરાબર. એમાંથી 16 તોલા? મેં આપે 16 તોલા 15 તોલા? અરે ના, તોલાની વાત નથી, તો તોલાની વાત નથી કરતો. એટલે તમને તો 15 લાખ દીધા એમ કયો ને, ઈ 17 લાખ કે છે. હા, નહીં 15 હતા, 15 16 જેવું. એટલે 16 લાખ કે 15 16 જેવું તમને પાકી ખબર નથી? ઘડાઈ સહિત પાછું ઘડાવી દેવાની વાત છે. મારા છોકરા 15 જેવું હતું. 15 તોલા? 15 લાખ રૂપિયા. 15 લાખ રૂપિયા. હવે તમે એને હોનું ઈ કરાવીને પાછું આપી દો છો કે તમે કેવી રીતે પતાવવા માંગો છો? તમે એને આપી દો ને, જો એને દીકરીના લગ્ન છે. હા, એ મને ખ્યાલ છે ભાઈ. હા, હવે તમે બેન ને ભાણિયા બનાવ્યા ને તમે આનું કરી નાખો એટલે ના એવું આપણો કોઈ મેં કઈ મનમાં ન તમ તારે થઈ જાય બધું. હવે તમે તમારી રીતે એડજસ્ટ કરી લો. હાલો કઈ વાંધો નહીં. જો અત્યારે મેં તમારું આ વોટ્સઅપ કોલમાં મેં તમારું રેકોર્ડિંગ કર્યું છે. ઓકે, કઈ વાંધો નહીં. એટલે આ રેકોર્ડિંગ હું તમારા બધા યુટ્યુબમાં મૂકવાનો છું. એટલે તમને અત્યારે એના માટે જ વાત કરી હતી કે ભાઈ તમે, એટલે મારે ચર્ચા થઈ જાય. તમારા ઝીણાભાઈ અરે વાત થઈ ગઈ છે અને એની અરે વાત થઈ ગઈ. તમારા ઝીણાભાઈ અને તમે બધા એકાબીજા ક્યાંક મળીને મારે વાત કરવાની હતી તો તમે એકાબીજા વાત કરી લ્યો. ના, વાત કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. આપણે હું પતાઈ દઈશ. હવે તમે એમ વાત નથી, તમે તો રૂપલમાન, તમને ખબર જ છે ને રૂપલમાન, તમે બધા ભેગા બેન પૂરું કરી દો ને એમ કહું. તમે એ કેમ એમ કરો? મારી વાત સાંભળો, હું મારી રીતના જ બધું પતાઈ દઈશ. તમે આખી વાત સમજતા નથી. તમે જે છે ને એ તમે રૂપલમાન માનતાના નામે લીધું છે. હવે માનતાના નામે તમે આ કરીને પછી તમે જો મારી રીતે પતાવી દે તો તમારે માનતા રૂપલમાની માનતા હું કામ લીધી? મારે સાંભળો મનસુખભાઈ, હું મારી મામાને હસતા હતા, તમને મામાનો ફોન આવી જાય કે ભાઈ તમે તમારા ઓડિયોમાં એવું બોલો છો ભાઈ કે માતાજીની બાધા આટલી કરી નાખો, એક સોનાનો ચેન કરાવી દો, ભંગાવીને બીજું નવું કરાવી નાખો ને આટલી બાધા પૂરી કરો, છોકરો બોલતો થઈ જા. છોકરો બોલતો એવી વાત જ નથી કીધી. તમારું રેકોર્ડિંગ છે, તમારા રેકોર્ડિંગ છે. તમે જેટલી વાત કરી છે ને બધા રેકોર્ડિંગ છે. નહીં, છોકરો બોલે તો તમારામાં રેકોર્ડિંગ નાખી દો. સાંભળી જો, તમે ઈ આમાં મૂકીશું. તમારું જે રેકોર્ડિંગ તમે વાત કરી છે એ મૂકીશ. અમારી પાસે બધા પુરાવા છે, ઈ અમે તમને વાત કરી છે. પણ અમારું એમ કહેવાનું છે કે રૂપલમાના નામે આવું ન કરો તો સારું, એવું અમે તમને સમજાવી. કેમ કે તમારા ધામ બદનામ થાય, તમે બદનામ થાઓ અને તમારા આખા ગુજરાતમાં તમે ઓલું તમારું થા. કેમ કે આવું કરવું આ એક ચીટિંગ જ છે, આ એક બ્લેક કામ છે, જેની અંદર બ્લેક કાયદો કહેવાય એને. મનસુખભાઈ, મારે સાંભળો, આપણે એ ભાઈનું પ્રેમથી પતી જાય પછી ક્યાં સવાલ છે? પ્રેમથી તમે 6 મહિના થયા એમ કહું. પણ હવે મારે સાંભળો, હવે મારે છે ને ખાલી 10 થી 11 દિવસનો ટાઈમ લેવો, હું પતાવી દઈશ. નો પતે, ઈ ખોટી વાત છે. કેમ કે ઈ આ લોકોને તમારી માં ભરોસો જ નથી એમ કહું છું. તમે 6 મહિનાથી કયો છો. મારે સાંભળો, ઈ લોકોને ભરોસો હોય કે ન હોય, હું 10 થી 12 દિવસમાં ફાઇનલ પતાવી દઈશ. હવે તમારી રીતે જો, હવે જો તમે તમારી રીતે તો તમે પણ ધામમાં વાત કરી જો એમ કહું છું. તમારી રીતે તમે સેટિંગ કરી જો. આ હું ચડાવી દેવાનો છું એમ તમને કહું છું. મનસુખભાઈ, મારે જણાવવાની વાત જ નથી. આપણે 10 થી 12 મુદ્દો અંજા નથી. ઈ તમે હવે તમારે આજે 6 મહિના સુધીમાં તમને મોકો મળ્યો નથી એટલે આવડા લોકોને તમારીમાં તો વિશ્વાસ નથી.
મારે સાંભળો મોકો નો મળ્યો તો વચમાં એને મેં તેથી નાખ્યા 50 એ રીતના હાલો નાખો 10 દિવસમાં પતી જાય બધું. હવે આજે આ 15 લાખ રૂપિયા છે હો, થોડા નથી એમ કહું છું. 15-20 લાખ રૂપિયા કેમ થાય? કાંઈ વાંધો નહીં, 15 તમ તારે માતાનું નામ લઈને પતી જાય. માતાજી હું જો ભાઈ હું એવું કઈ માનતો નથી, એટલે હું તમને કહી દઉં કે માતાજી નામ પતા નહીં. અમે કઈ આવું માનતા નથી. આશ્વાસન ઈ તો બધા આ છે, અમે મને થોડા માની છે એવી વાત ને કે ભાઈ દઈ દે માતાજી પૂરું કરશે, માતાજી પૂરું કરશે, માતાજી નામ બધે નાનું પૂરું થઈ ગયું. હું મનસુખભાઈ મારે સાંભળો 10 થી 12 દિવસમાં માતાજી નામ દાવડે કરી નાખ્યું. હવે માતાજી તો હું કરી દે, તમે માતાજી જો દે તો થઈ જાય. લ્યો રૂપલમાં ને તમે જો તમારા ધામની અંદર કરોડો રૂપિયાની પાર્ટી છો, સાંભળી લો, તમારી પાસે મર્સિડીઝ ગાડીઓ છે, ખુલ્લી જીપું છે, તમારી પાસે કઈ આશરે તમે નાના માણસો થોડા શું કહું. મનસુખભાઈ મારે સાંભળો મારી તમે કિલો તો જો તમારા ફોટા મેં જોયા ને તો તમારા ફોટામાં તમે કિલો હોનું પહેરો છો. તમારા ફોટા મને મોકલ્યા છે ને તમે મારે સાંભળો 10 થી 12 દિવસમાં પતી જાય. તમને ફોન આવી જાય કે ભાઈ થઈ ગયું મનસુખભાઈ. શું થઈ ગયું તમારે ત્યાં? પછી તમે હું એમ કઉ છું કે ઝીણાભાઈ અને નેની વાત થઈ હતી, તમે તમારી રીતે એકાબીજા વાત કરી લ્યો તો ન્યા વાત કરાવી દો. જો તમારે 10-12 દિનનો ટાઈમ જોતો હોય તો ઝીણાભાઈ ને તમે રૂપલમાં વાત કરાવી દો, પૂરું થઈ ગયા. હાલો, નહીતર શક્ય નથી. જો હું તમને કહી દઉં, આ 16 તારીખે તમારો ઓડિયો ચડાવવાના છે, તમારા રેકોર્ડિંગ ઝીણાભાઈ ના તમારા રૂપલમાં ના ફોટા બધું મારીને યુટ્યુબ માં મૂકવાના છે. કેમ કે તમે રૂપલમાં ના નામે આ બધું લીધું છે, એવા તમારા રેકોર્ડિંગ ના પુરાવાન સરપંચ ના રેકોર્ડિંગ બધું છે, તમારા વિડિયા છે, તમારા ફોટા છે. 10 થી 12 દિવસમાં પ્રેમથી બધી મોટા 10-12 દિવસમાં તો તમારે તો રૂપલમાં એની હારે ધામારે વાત કરાવી દો. રૂપલમાં જો મારે વાત એમ નથી કહેતો 10-12 દિવસમાં નો પતે તો તમારે પછી આગળનો પ્રશ્ન રહે. બરાબર, હવે આટલી વાત સમજતા નથી. એ હાવડા લોકો થોડા માનવાના છે. તમે 6 મહિનાથી એકની એક વાત કરો છો. 10 થી 12 દિવસમાં તમને ટાઈમ આપું છું ને પતાવી દે ગમે એમ કરી. જો મેં બધા વાત કરી લીધી. આવડા લોકો આઈમાં પાસે જી આવ્યા. બરાબર, હા, ન્યા આઈમાં નહીં ખબર છે, તમને ખબર છે, એટલે ઈ બધે ઝીણાભાઈ ની ખબર છે. ન્યા તમારે ન્યા આ લોકો બધા જી આવ્યા છે. મનસુખભાઈ સાંભળો 10-12 દિવસમાં બધું પતી જાય પછી ક્યાં સવાલ છે? હવે તમારી રીતે તમે એડજસ્ટ કરો. અમે એમ કહીએ છીએ તો પછી તમે આઈમાં હારે એની હારે બધે સેટ કરાવો. તમારી માં જ ભરોસો નથી. લ્યો આઈમાં કે તો ભરોસો છે એમ કે છે. લ્યો ઈ તમારું સેટ કઈ થાય વાંધો નહીં, કાલે આવો 4 વાગે તમને ફોન કરીશ. તો આઈમાં હારે વાત કરાવી દો ભાઈ. હા, હું આપી દે તો તમારું પતે, બાકી પતે એમ નથી. કેમ કે નકર તમે જે આ ધામના નામે લીધા છે એટલે તમે કાં તમારા ધામના કાં તમારે ઈ બાબતમાં બધું દો. કેમ કે તમારી માંથી એફઆઈઆર થઈ તો ઈવડા લોકો એમ કે છે કે મારો ભાઈ રહ્યો તો આમ છે ને તેમ છે. હવે ઈ તમારી માથે નાખો, તમે એની માથે નાખો. ના ના માથે નાખો કે 10-12 પતે જો. તમારા ઝીણાભાઈએ એવું કીધું કે એને એવું કીધું કે આપણે બેઠક કરી એમ. તમે કોઈ પૈસા દેવા નથી. તમારા ભાઈએ એવું કીધું ઝીણાભાઈએ કે આપણે બેઠક કરી લઈએ એમ. અને કઈ 15-20 લાખ ની માનતા થોડી હોય. માનતા કઈક નારિયેળ ની હોય, માનતા હોય કઈ તમને કહો લાપસી ની હુખડી ની હોય, કઈ હોના ની માનતા હોય, 15 લાખ ની માનતા હોય. કઈ વાંધો નહીં મનસુખભાઈ સાંભળો 10 થી 12 દિવસમાં પતી જાય. કાલે હું 4 વાગે તમને રિંગ કરી દઈશ. હવે તમારી રીતે સેટિંગ કરો. હવે ઈ તમે તો પછી કાલે રૂપલમાં મારામાં ફોન કરાવી દો અને વાત કરી લઈ કે ભાઈ આઈમાં તમે જો આમાં વચમાં રહેતા હો કે ભાઈ અમે 15 દી માં આપી દઈએ તો 15 દી જળવાઈ જાય. નકર 16 તારીખે તમારો ઓડિયો યુટ્યુબ માં બધા આવીશો. કેમ કે આપણે ખોટું બોલિંગ કરતા નથી, જે કઈ કઈ કરી છે. કઈ વાંધો નહીં, કાલે 4 વાગે તમને ફોન કરીશ ભાઈ. ઓકે ચાલો. હા, જય માતાજી. જય માતાજી. હું તમને એમ કહેતો તો મોટા ભાઈ રૂપલ. હા નમસ્તે ભાઈ. નમસ્તે. કેમ છો? મનસુખભાઈ આ સરપંચ ભેગા થયા વાત કરશો? આપો. હા લ્યો. હાલો, બોલો. કેમ છો? મજામાં મનસુખભાઈ? મજામાં. આપણે કોણ? હું સત્યજીતભાઈ બોલું. સત્યજીતભાઈ સરપંચ છો? હા સરપંચ છું. કાઠી દરબાર હા. કે ઓલા ગોહિલ દરબાર રાજપૂત? નહીં, કાઠી દરબાર. ઓકે. શું છે બાકી? બોલો. બસ મેં કીધું તમે આ ભાઈ કહેતા હતા કે અમે સરપંચ અમે રૂપલમાં એ ગયા હતા. હા અમે ગયા હતા. જીણાભાઈ એને શું કીધું? ઝીણાભાઈ તે દિવસે એવું કીધું કે તમે આમાં ફરિયાદ કરી નાખો, હું તમારી મદદ કરીશ. અમે તો આને ઘણા ટાઈમ પહેલા ઘરેથી કાઢી મૂક્યો છે.
આ ભાઈ ને કે અહીંયા જે પૈસા દેવા ટાણે અમને પૂછ્યું નથી ને હવે આ ભાઈ અમને કે છે તો હું કે આમાંથી આ સંસ્થામાંથી પૈસા ન આપી શકું. હું એને તમે ફરિયાદ કરો, હું તમારી હારે રહીશ અને આમાં હું મદદ કરીશ એમ તમને. એની પાસે જે ગાડી છે ને એ બધું આપણે વેચાવી અને પોલીસને ભલામણ કરી અને તમારા પેમેન્ટ પતી જાય ને એવું હું કરાવીશ. આ જ્યાં હોય ત્યાં આવો જ ધંધો કરે છે. એટલે તે દિવસે આપણે એવું કીધું કે આ બધા આપણને મદદ કરતા હોય તો પછી એમાં વાંધો હું પોલીસ ફરિયાદ કરવામાં, કેમ કે આમાં બીજાને ફાયદો થાય. આ આવડો રહ્યો એ જે તે સમયે એક છાપામાં આપ્યું છે ને કોઈને ખ્યાલ નથી. હવે એમાં છાપામાં આપો કે ન આપો એના ભાઈની કોઈ વેલ્યુ ન હોય. તમે મૂળ તો ઝાડના નામે ફળ વેચાય છે. આ ઝાડના નામે ફળ વેચાય છે. આજે મનસુખભાઈ છે તો મનસુખભાઈ નો આખો પરિવાર મનસુખભાઈ ની હવા લઈને રખડે, મનસુખભાઈ ના નામે કટિંગ કરે તો મારે જ ફરિયાદ કરવી જોઈએ. આ જે છે એ તો રૂપલમાં ના નામે, કેમ કે એ પોતે એમ કે છે કે અમે દેવી છો. રૂપલમાં ને પોતે માતાજી સાબિત કર્યા છે એટલે રૂપલમાં ના નામથી બધાનું હાલે. આજે હું એમ કહું હું ભગવાન નું સ્વરૂપ છું એટલે તમે પૈયા લાગવાના છો. એટલે તમે ખુદ દેવી જાગૃત કરી ભાઈ હું દેવી છું એટલે તમારા નામે આખા પરિવારને ખોતરી થવાનું ને. નહીં સવાલ જ નથી ને. તો પછી એને કે એને એવું કરતા જ તમે ફરિયાદ કેમ આપી નહીં ભાઈ? મેં કીધું મારે ઝીણાભાઈ વાત થઈ કે તમે કેમ કોઈ ફરિયાદ આપતા નથી, તમે કેમ એમ કહેતા નથી ભાઈ સંસ્થાના નામે આવું કરે છે ને આમ કરે છે. તમે રૂપલમાં તો દેવી છે, તમે તમારા પરિવારને માતાજીને પરચો લઈને સીધા કરી દો. એટલે ત્યારે તો એ અમારે ઘણી બધી ચર્ચા થઈ હતી. એટલે પછી એમાં એવું થયું કે આમાં બીજું ઊંડું ઉતરવા કરતા મેં કીધું આનું જે પેમેન્ટ ને એ બધું જે ગયું છે એ પાછું આવતું હોય, આ બધા થોડીક આપણને મદદ કરતા હોય ત્યાર પછી એનો એક આપણે આ રીતની ફરિયાદ કરી અને પછી એનું વાતાવરણ આખું ફરી ગયું. સમજી ગયા? મેં ઝીણાભાઈ ને કીધું કે તમારી સંસ્થામાં કરોડો રૂપિયાના દાન આવે છે. હવે મૂળ તો 20-25 લાખની વાત છે. તમે દઈ દો. હવે રૂપલમાં હોનાની પાઘડીઓ પહેરાવે છે, રૂપલમાં હેલિકોપ્ટર માંથી ફૂલડા નાખે છે. આ બધું તો તમે કરો છો તો એ કઈ હેલિકોપ્ટર મફત નો આવે. તમને કહું તમે હોનાની પાઘડીઓ સવાલ જ નથી ને. હવે તમારી પાસે અબજો કરોડોની મિલકતો ધરાવી બેઠા છો, એમાં આવા ગરીબ માણસની દીકરી પરણે છે તો ઈ કે દીકરીને મૂકી જાવ હું પરણે દે એટલે દીકરીના નામે ફાળા કરવાનું બાકી છે. દીકરી ત્યાં મૂક્યા એટલે શું કે ભાઈ વાણંદ સમાજની દીકરીના લગ્ન છે એ રૂપલમાં લગ્ન કરે છે એટલે તમારે કઈક પછી બધાને ઈ ફાળા ચાલુ કરવાના. એટલે મૂળ આવું છે. બધી રીતે એવું ચાલે નહીં તમારે તો કાઠી દરબારમાં કોઈ એવા આગેવાન માણસ હોય તો વચમાં નાખીને પૂરું કરાવી દો ને. આ શું છે કાનો ગધાડો થાય જોરદાર એમ. ના એ બધું આપણે ટ્રાય કરી લીધી એમાં અને તોય છતાંય મારી ટ્રાય ચાલુ છે અને તમે તમારી રીતે ટ્રાય ચાલુ રાખો. અમે તો હું જે વાત કરી પણ હવે ઈ લોકોને શું છે કે એને પૈસા કરે છે, એને કોઈને દેવાના નથી, એને તો મૂળ ભેગા કરવા બેઠા છે, ઈ દેવા બેઠા નથી. એલા કાકા ઈ સાચું તમારું. તમે ભેગા કરવા બેઠા દાન લઈને એને નકર એનો ભાઈ છે તો એને સમજવું જોઈએ કે મારો ભાઈ કરી ગયો છે, હું આ દરજ્જે છું, આ ગરીબ માણસો છે તેને આપી દેવા જોઈએ એમ. ઈ ઝીણા સંસ્થાને બદનામ થાય એને કઈ લેવા દેવા નથી, મૂળ એને કોઈને પૈસા દેવા નથી. હવે એનો ભાઈ છે તો ઈ પોતે એમ કહી દે ભાઈ આપડા વાત એક મેટર છે અને આ તમે બેન બનાવી હતી, તમે ભાણકી કયો છો. હવે બેન બનાવી કરાવ્યા હતા તો બેન કદાચ 20-25 લાખ રૂપિયા તમે લીધા છે ને દેવા છે, તમારે કઈ એમને તો દેવા નથી. ના ઈ બરોબર છે સરપંચ. એટલે તમારી મને ભલામણ હતી આ લોકોને કે મારા સરપંચ હતા યાર એવા હતા બધી, પણ મેં કીધું મને સરપંચ યારે વાત કરાવજો ભાઈ. ના આપણે ગયા તા અને એક અમે આમ કે આ સમાજ નું રાખતા હોય તો આપણે એ રીતે એની વાત કરી હતી. એમાં એને સમાજ ને કઈ લેવા દેવા નથી. કાઠી દરબાર જાડેજા દરબાર જાય એને તો મૂળ પૈસા થી મતલબ છે. તમે દાન દો માતાજી કરો બધું કર્યા કરો, આ રૂપિયા દાન દો ભાઈ. ત્યાં તો દાન પેટીઓ બધું મોજ કરવાની વાત છે ભાઈ. હવે જો પોતે રૂપલ માં ખુદ કે છે કે ભાઈ હું દેવી છું તો તમારો ભાઈ આવો ચીટર છે તો તમારી કીધે સુધરી નો જાય. ગામને સુધારે છે એની બદલે એને સુધારવાની જરૂર છે એમને. તમે સરપંચ તમે નક્કી કરો કે આ દેવ કરે શું કરે. દેવ તમારા ઘરે તો સુધારી નથી કે તમે જગત ની માનતા ઉભલ્યો છો. તમે કોક ના મૂંગા બેરા ચાલુ કરો છો ને તમારો ભાઈ કોક ના મૂંગા બેરા કરે. આ કોક ના મૂંગા બેરા કરે.
આ તમે સમજી લ્યો જગતના તમે દુઃખ ભાંગવા નીકળ્યા છો. આ જગત તમારા ભાઈએ જગતના દુઃખ બધા આ જગત ના દુઃખ આપે છે તેનું પેલા તમે કરો, ઈ એને વિચારવો જો. એટલે આ બધું એવું છે. પણ હવે શું કરવાનું, આ બધું દેવના નામે બધા ડીંડક કરે. મેં તો એના ભાઈને કીધું, ઝીણાભાઈને, ભાઈ તમે આ માતાજીના નામે હું કામ આવા લફડા કરો છો ભાઈ? હા હા હેલિકોપ્ટર માંથી ફૂલડા નાખવાના, ઈ ફૂલડા નો નાખ્યા, વાણંદ ની છોકરીને એકને પૈસા દઈ ગયો, હેલિકોપ્ટર માં ફૂલડા નાખ્યા જેવું જ છે ભાઈ. હા ના એ તમારી વાત સો ટકા ઈ માગણી નથી કરવાનું એને, અને પગલા આ કરવાનું છે કે હવે મારો ભાઈ આવડું આ કોક નું કરી ગયો છે તેના દઈ ગયો એમ, તમે મારી માથે નો નાખો ને, એની પાસે ન હોય કઈ નહીં, એને સેવકો ને કે સરપંચ તમારું નામ ભૂલી ગયો હું. સત્યજીતભાઈ. આ સત્યજીતભાઈ, મેં એને છે ને, એને ભાઈ જે ઝીણાભાઈ છે ને, એને મેં કીધું કે તમારી સંસ્થા બદનામ ન થાય, તમે આની હારે કોઈ પણ સંજોગો નિર્માણ કરીને સમાધાન કરી લ્યો. પણ હવે એને શું છે, બેઠકો જ કરવી, ખાલી બેઠક કરો. એટલે હું કવિ લોકોની ભાષામાં દુઆ બુઆ ગાઈને તમે ટાટા પાડી દઈએ. ના ના ઈ થાય છે એવું જ. એટલે મૂળ આ દુઆ ગાવાની વાત નથી, આ ગરબો કરને કોઈ એની વાત છે. આટણ કદાચ આ વાણંદ રહ્યા ભાઈ પારસભાઈ, ત્યાં આગળ દુઆ ગાય છે ને ગાયરું દીધે છે એવું લાગે. હા એવું થાય. એનો તો ગરિયો થઈ ગયો છે, એને દુઆ મગજમાં બે કે એને ફોનનું ધ્યાનમાં આવે, ફોનનું ધ્યાનમાં આવે ને. આ દુઆ કેની પા હોય, એટલે એવું બધું છે ભાઈ. કાંઈ વાંધો નહીં, તમે સરપંચ થોડુંક આમાં મદદ કરજો. નહીં 100%, એને જ્યાં મદદ ની જરૂર હોય ત્યાં આપણે ઉભા છીએ, અને ત્યારે ઉભા હતા ને આપણે એને મહેનત ઘણી કરી છે, અને હજી જ્યાં જરૂર પડે ત્યાં આપણે કરવાની છે. કેમ કે એનો જે હતો ને એક ગરીબ માણસ છે, આની આતરડી ખર્ચે ને એટલે આપણને પૂન મળવાનું, એ 100% ની વાત છે. કારણ કે આજ એ સમજી લેજો, એનું જે હતું ને એ આની પાસે આ માતાજીના નામ ઉપર હારી ગયા છે એવું થયું કે આ ભાઈ આ રૂપલમાં નો ભાઈ છે, ઈ થોડો કઈ આવું ખોટું કરે એમ, નામ ઉપર ઈ બધું એનું હારી ગયા છે. અત્યારે એની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ એવું છે. એને કીધું માતાજીને સેન કરાવી દેવાનું, એમાં સદ્દુ નખાવી દેવાનું, લોબડીમાં ઘૂઘરીયું ટાકી દેવાની. હવે આમાં અટણ ઘૂઘરીયું તો ઠામું કે પિતરની લોઢાની ક્યાં વહી ગઈ ઘૂઘરીયું ઈ જ ન ખબર પડી, આને ઘૂઘરા કરી દીધા છે એવું થયું. કાંઈ વાંધો નહીં, હવે તમે થોડોક આમાં મદદ કરજો. આપણે છે ને 16 તારીખે લગભગ હું છે ને એમની હારે વાત મારે થઈ છે, જો 16 તારીખ સુધી બેઠક ન થાય તો આપણે વાયરલ કરવાનું, બરોબર? હા તો કાંઈ વાંધો નહીં, ચાલુ રાખો. ઓલા ભાઈ ને આપો, યોગેશભાઈ ને આપો. સાહેબ રામ રામ. રામ રામ, કેમ છો યોગેશભાઈ? મજામાં? બસ બસ બસ, આઈકલા જો યોગેશભાઈ વાત કરું છું. હવે એક બીજો પુરાવો છે, આ લોકોની ક્યાંક ને ક્યાંક લિંક છે. હવે આ ઝીણાભાઈ અને આ રાજવીર, બરાબર? હવે જ્યારથી તમારે ઝીણાભાઈ રે વાત થઈ. સાહેબ તમારું નામ શું કીધું? યોગેશભાઈ. હા યોગેશભાઈ, આખું નામ? યોગેશભાઈ ગજ્જર, કોટડા પીઠા. ઓકે ઓકે ઓકે, બરાબર. હવે હું તમને કહું, આ લોકોની ક્યાંક ને ક્યાંક લિંક છે સાહેબ. હાજી. પારસભાઈ તમારી પાસે આવ્યા અને ન્યાથી તમારે ઝીણાભાઈ રે વાત થઈ, બરાબર? હવે ઈ પેલા 1 કલાક પેલા આની અરે જે રાજવીર, જે ઝીણાભાઈ નો ભાઈ, બરાબર, 1 કલાક મોર આની અરે ટૂંકમાં વોટ્સઅપ માં વાત કરતો હતો છેલ્લા 6 મહિનાથી. એમની આ ઝીણાભાઈ છે ઈ આપડા ઝીણાભાઈ રહ્યા ને, રૂપલમાના ભાઈ, બરાબર? અને રાજવીર રહ્યો ઈ એનો ભાઈ છે, નાનો ભાઈ એનો. કોનો ભાઈ છે? અરે રૂપલમાનો. આની પાસેથી પૈસા લઈ ગયા, માત્ર ને માત્ર રૂપલમાના નામે જ લઈ ગયો છે. બરાબર બરાબર, માત્ર ને માત્ર રૂપલમાના નામ ઉપર થી ન જ લઈ ગયો છે. આ લોકો રૂપલમાના નામ ઉપર એને બધું આપી દીધું. હવે આપડી એક પાછી વચ્ચે વાત અધૂરી રહી ગઈ. રાજવીર જે આની હારે સતત વાત કરતો, આજે પારસભાઈ રહ્યા એની હારે, તમે જ્યારથી એને ફોન કર્યો ઝીણાભાઈ ને, પછી 1 કલાક થી આની હારે વાત કરતો બંધ થઈ ગયો. એટલે ક્યાંક ને ક્યાંક બે ની લિંક છે. એ તમે સમજતા નથી, બધા આંદરો અંદર એક ના એક હોય. હવે એનો ભાઈ છે ઈ કઈ એને દવલો તો ન હોય. એટલે છે તો એક ના એક ને લિંક છે જ બે ની. કદાચ આ ભાઈ ઝીણાભાઈ રહ્યા ઈ એમ કેતા હોય. આ ભાઈ આપણે શું નામ? પારસભાઈ ને?
પારસભાઈ. હવે જો એનો એક મૂંગો બેરો છોકરો છે એ એનો વાલો હોય તો આ તો એનો વાલો જ હોય ને ભાઈ. હા પણ હોય પણ ઈ ક્યાંક લિંક તો છે ને. ઈ લોકો એમ કહે છે કે અમે છાપામાં દઈ દીધું છે ને આમ છે ને તેમ છે ને છાપામાં ઢીકડું છે ને પૂછડું છે ને, તો છાપામાં પછી ક્યાં ફોન બંધ થઈ ગયા? છાપામાં દઈ દીધું, હું કામ દીધું હોય? ઈ તો આ બૂસ મારી આવતો હોય ને એટલે હામા વારે ને કેવા હાટું અમારે કઈ લેવા દેવા નથી એમ. અમારે કઈ લેવા, બાકી લિંક છે જ આમાં, ગમે ત્યાં ક્યાંક ને ક્યાંક જોઈન્ટ તો છે જ. જો ઈ આવડા લોકોએ ફરિયાદ કરી દે ખબર પડી ગઈ ફોન બંધ કરી દેવાય તો એને કોને કીધું? હા એ બધું તમે એનમાં કેસ થયો તો એના ભાઈ ને એને આ જો ભાઈ ઝીણાભાઈ ને એને જ કીધું હોય. હા અને અને રૂપલમાં ખુદ જો માતાજી હોય તો ઈ એના ઘરના આવા માણસો થતા હોય તો એને માતાજી પરસો ન દે. જો બહારના ને સુધારવા જાય તો આપણો રહ્યો એને સુધારે ને પેલા ઘરના ને. એટલે બધું ભાઈ આ દુનિયા છે ને ઈ બધું આ તો શીશોડા બહાર આવે તો ખબર પડે, બાકી જગત બસ હા માતાજી આનામાં થોડુંક છે ને. અને આ લોકો તો અત્યારે ખાલી હું તમને કહું ને, ક્યારે ઊંધા ચતું કરે ને કાંઈ અમે એને રાતે હાચવીને બેહીએ જ. ના પણ એને કઈ તમારે છે ને એટલું બધું હરેરી ગયા છે લોકો, એટલે હરેરી ગયા બરોબર. બાકી અમે એને રાતે જો અમે હાચવીને બેહીએ છીએ, કેમ કે આ બધા છે ને હવે છેલ્લા એન્ડ ઉપર છે. હવે મારે એમાં શું છે, થોડોક આશ્વાસન દો એટલે ઈવડે લોકો કોઈ સુસાઇડ કરી. અમે રાતે ક્યારે બેઠા હોય બરાબર કે આ કાંઈ ઊંધા ચતું ન કરે. હવે અમારાથી ભાઈ જો મેં એને કીધું, ભાઈ તમારું નામ ભૂલી ગયો પાછું. અરે યોગેશભાઈ અમે એને કીધું ભાઈ તારા આ દીકરીના લગ્ન છે એમાં અમારે થાય મદદ પણ કરશું અને આના લોકોને થોડાક ચાલી રાખો કે લોકો આપઘાત ન કરી જાય, કેમ કે હવે અત્યારે શું છે કે આવડા લોકોનું ઘર ભાંગી ગયું છે. હવે ઈવડા લોકો ના મરી જાય તો એને કઈ ફેર નથી પડે એમ, કેમ કે એનું તો બીજી સમાજ પાસેથી પૈસા લેવામાં એનું ધ્યાન હોય. એને કોક મરી જાય એને કઈ લેવા દેવા નથી. એ તો હાથ સીધા કરી દે કે અમારે હું ભાઈ અમારી સંસ્થાને ખબર નથી, ટીકડું નથી, હજારો જાતના નાટક કરે. પાછું એવું કીધેલું બરાબર કે જો રૂપલમાનું નામ આવશે તો અમારા જે કઈ ઓલા રહ્યા ને શું કેવાય સેવકો બરાબર, ઈ તમને જીવવા નહીં દે. આમાં સેવકો નું કઈ નો હાલે. આસારામ બાપુ માં સેવકો રાઈડે સીધા હતા, સેવકો જેલમાં ગયા. હા લ્યો, કેમ કે હમણાં ન્યાય બુલડોઝર હાલવાનું છે આસારામ ઉપર જ. પણ આ બધું હવે આમાં શું હાલે છે કઈ ખબર પડતી નથી. સરકાર છે અને એમ તો સરકારમાં થોડું ધ્યાન દેવાનું, પણ આ તો ગરીબ માણા હોય એટલે આવડા લોકો શું છે કે આ સંસ્થાને એક ધર્મના નામે ધંધો ખુલ્યો ભાઈ. આને બિચારાને એમ કે ભાઈ મારો છોકરો હાજો થઈ જાય. પણ તમે બતાને આ બુદ્ધિ વગરના નકર ન્યા હું હવે એમાં હાજો થાય દવાખાને જવાય. એ તો વાત છે, પણ હવે ભૂલ તો આની છે. પણ હવે આપણે શું કેવું, હવે આ લોકોને શું થયું કે રૂપલમાનો ભાઈ છે એટલે કઈ તમને કહું મને દેવી કઈ કરી દે ભાઈ. એ બધા લોકો એ ન્યા કણે કરોડો ના આવે. તમે સોનાનું મુંગટ આવે કેટલા તમે વિચાર કરો. હા સોનાના મુંગટ અત્યારે સોનાનો ભાવ તો જોઉં તો પછી હવે ઈ સોનાનો મુંગટ આને કેટલા જણાનું સોનું ફસાયું છે કે એનું મુંગટ બન્યો તમે વિચાર કરો. આની પાસે તો આનું ઈચ્છી એમાં આનો છે આની પાસેથી સેન 17 તોલા લીધું, એવા તો કેટલાય 17 તોલા વાળા સોનાનો. અરે લીધો નહીં, વેચાયો માથે રહીને. હા પણ એટલે ઈ વેચાયો પણ એને સોનું ત્યાં બનાવવા માટે જ વેચાયો ને. હા બસ ઈ જ કીધું કે માતાજીને સેન કરાવી દેવાનું ને એનું સગદું કરાવી દેવાનું, એને લોબડીમાં ઓલા ઘુઘરિયું ટાંકવાની. એ હજી તો આની પાસે આજે ટેક્સીમાં ગાડી હાલે ને ઈ હોટ લઈ જવાનો હતો. અને ઈ તો ઠીક, આને 20-22 દી તો ઉઘાડો ફેરવ્યો. ઈ કે તું ચંપલ નો પહેરતો કે તારા પગે અઠવાડિયામાં આવી જાય. કઈ વાંધો નહીં, તમે સરપંચ ને છે ને આ લોકોના પરિવારને થોડા ખાંચવી રાખો કે વડાઈ આપઘાત ન કરી જાય. અને ના એટલે જ અમે આ રાતે બેસીએ છીએ. કઈ વાંધો થોડોક એને આશ્વાસન આપો અને બધા હિંમત આપો જેથી કરીને અઘાટ બનાવ કોઈ ન બને. ના એટલે તમે ભાઈ ઉજાગરા કરીશ બાપા. જો આ કઈ વાંધો નહીં બને એટલું ઠંડો કરજો અને મારાથી બને એટલું હું સહકાર આપીશ ભાઈ. થોડુંક ધ્યાન દેજો ભાઈ, કેમ કે નાનો માણસ છે, થોડુંક ધ્યાન દેજો ભાઈ. અમારી પાસે શું છે કે સરકાર સુધી પહોંચાડી, સારા માણસો સુધી પહોંચાડી, પોલીસ સ્ટેશનમાં આ મીડિયાના માધ્યમ થકી અમે જેટલું બને એટલું તમને મદદ કરાવીશ. અને એને મેં કીધું તું હું હાઈકોર્ટમાં તમને આનું ડાયરેક્શન લગાડાવી દઈશ અને હાઈકોર્ટમાં તમે આની સામે છે ને તાંત્રિક વિધિ અને બ્લેક મેજિક એક્ટ નો કાયદો લગાડો. હા બરોબર છે. આપણે કેમ કે અમારી પાસે બીજું અમે આવા પરચા માનતા નથી એટલે અમારી પાસે કઈ એવી મેટર નો આવે. પણ આ તો હું છે રૂપલમાના નામે આ લોકો ચરી ખાય છે અને આવું તો કેટલાય ના કરીને કે ભાઈ આ તો અબજો રૂપિયાનું કરી નાખ્યું. એ કોઈ જગ્યા નાની નથી, હેલિકોપ્ટરમાં ફૂલડા નાખે છે. તમે એના વિડીયા તો જોઉં છું મેં રૂપલમાના, તમને ખબર પડે કાકા આ તો કોઈ ન કરી શકે એવું બધું નાટક છે.
તો ઈ તો વાત છે આ બધું સમજ્યા, પણ હવે આમાં કાંઈ હું તમને કહું ને, આને અત્યારે સાચવવાની અઘરું છે બાપા, સમજ્યા? કઈ વાંધો નહીં. હું બે એવું લાગે તો બે માણસો આપણા પરિવારના હોય ને, ઈ જ કરી અત્યારે બેઠા જ છે ઈ જો. હા, અને એવું લાગે તો એક બે માણસોના આપણે બૈરાઓનું કોઈ હોય તો એની પાસે વાતોચીતો કરાવવાની ને એવું બધું કરાવવાનું, એટલે એવડે લોકો ગમમાં ન પડી જાય. કેમ કે હા બસ, હા અત્યારે આશ્વાસન આપીએ છીએ અને થાય એટલા એને અમે હેલ્પ કરીને આપીએ છીએ, એનું ઘર હાલે એ રીતે. ભલે ભલે સાહેબ, હાલો. હો ભલે ભલે, હાલો આગળ ફોન કરું. હો હા, મોડો છો ને તો લીધો હાલો મને પૂરું ઘોઘરી ઉતરી ગઈ, આવી પકા ત્યાં તો મારે બધા ક્યારે હુકાય. હાલો. મેં કીધું માંડા, મેં કીધું આ ક્યારે હુકાઈ ગયા તો શિકારી લેવાય ને, શિકાર્યું ને મેં માંડા ક્યારે હુકાઈ ગયા. હાલો. તો આ હું ઈ કદનું કે વૈષ્ણવ પાણી તૂટ્યું, એક પાણી તૂટ્યું હોય તો એક માંથી બીજો, એક 10 ક્યારામાંથી એક ક્યારો હળન પીધો હોય ને તો મેં કીધું હા. અરે બાપા, વાત તો કરો તમે, કેમ એમ કરો? અરે મારા સાહેબ, હું વાત કરું, ગોવાળમાં છું, બહાર હતો, ઉઠ્યો છું અગડી. હા, પણ તમે આપણા ઓલા ધોરિયા પવનની ને ખેતીની ને એવી વાતો કરો ભાઈ. તમે એવું નથી મારા ભાઈ. જીણાભાઈ, વાત એવી હોય. હા બોલો, હવે બોલો હવે તમે બોલો. હવે મારું એમ કહેવાનું છે કે તમારે ઓલું પીઠા કોટલા વાળું હાજે મેં તમને વાત કરી હતી. હવે ઈ તમારા રૂપલમાના નામે જે ઓલા તમારા ભાઈએ પૈસા લઈ લીધા છે કઈક માતાજીનો હાર કરાવવા માટે, ચેન કરાવવા માટે 16-17 લાખ રૂપિયા ની, એમાં ફરિયાદ થઈ ગઈ છે, FIR. હા, તો ઈ તમારા ધામ બદનામ નો થાય અને રૂપલમાના છાટા નો ઉડે તો આની યારે પતાવી લ્યો ને. એને દીકરીના લગ્ન છે ને, બિચારો આખું ઘર રોય છે. મનસુખભાઈ, હા, હું તમે ભાઈ છે, હિન્દુ તત્વ માટે બોલું. હા, સત્ય શું છે ને એ થોડુંક આપણે જાણવું પડે. બરાબર. એટલે તમને ફોન કરી એક મારા વાલા, મારી વાત સાંભળશો? થોડીક સાંભળો. આજે જે હોય બીજી ગોળ વસ્તુ કરો છૂટું. આજે એને જે પણ કઈ પણ કર્યું હોય એ તમે કયો ને, એ ટાઈમે તમે કયો, અહીંયા આપણે બે ભાઈ બેહીને વાત કરી. અને વાત કરવાની જરૂર નથી. આને અત્યારે 17 લાખ રૂપિયાનું હોનું મૂકી, પણ તમે ભલે તમે જે હું કહું છું ભૂંડા ધંધા કરો તો પછી તો રૂપલમાના વચમાં હું કામ લ્યો છો? પણ એ જ કઉ છું ને, મેં સમજતા નથી ભાઈ. જો તમે કહો છો કે તમે એના ભાઈ છો તો તમે તો એના ભાઈ છો, સામે માણો થોડો એવું નક્કી કરે કે તમે ચીટર છો એમ. એને તો દેવના નામે તમારે ત્યાં આવે છે. તમે સાંભળો, તમે એક વાત સાંભળશો મારી? હા, સાંભળું છું ને યાર. એને સંસ્થા સુધી આ વસ્તુ આવી કરવી હોય તો આવવું જોઈએ કે ન આવવું જોઈએ? તમારી પાસે આવ્યા હતા ને, એને તમને કીધું ક્યારે છે? જો ઝીણાભાઈ, તમારે કોની તમે કીધું રૂપલમાન કાને વાત નો નાખતા, આવડા તમને મળવા આવ્યા, તમારો વિડીયો છે. હા, પણ ક્યારે? એ તમને મળવા આવ્યા પછી તમે વોટ્સએપમાં ફોન કર્યો. એ બધું હોય એમાં. તમે જો ધર્મ વાળા તમે છો, એમાં ક્યાંય અમારી સંસ્થા પ્રત્યે એને બોલું. જીણાભાઈ, તમે એવું કીધું કે તમે રૂપલમાના કાને વાત નાખોમાં તમારું જે છે એ તમે તમારી રીતે પછી તમે એની વાત કરીને રેકોર્ડિંગ છે. બધું સાચું છે સાહેબ, પણ એને પેલા કે રૂપલમાનું નામ ન લેતા, તો તમે રૂપલમાના નામે હું કામ પૈસા લ્યો છો? હાલો, રૂપલમાના નામે તમે કીધું, પણ એમ નહીં. એને ક્યાં અહીંયા એને રૂપલમાં આપણી સંસ્થાને ક્યાં એને પૂછ્યું છે? કઈ નથી. તમે આ જે ભાઈ જે છે, આ ભાઈ, આ બીજલભાઈ રાજવીરભાઈ ઉર્ફે તમારા ભાઈ છે, તમારો ભાઈ બીજલભાઈ હાલસુરભાઈ, બધું બધી વાત સાચી ભાઈ. ઈ રૂપલમાનો હગા ભાઈ કે નહીં? તમે હગા ભાઈ કે નહીં? તમે ખાલી તમે કયો, હાલો તમે કયો, અહીંયા આપણે બે ભાઈ બેહી. અને સત્ય, હું તમને આવડા લોકો રોય છે, કોઈ આપઘાત કરી જાય, પણ તમે સાંભળશો એક મારી વેદના સાંભળશો મારા વાલા? તમે બેહો એટલે આપણે એને, તમે હું એવું નથી કેતો મર્સિડીઝ ને ગાડીઓ લઈને રખડો છો, આવડે ને ભો ભેગા કરી દીધા ને. તમારો ભાઈ કરે છે, મોટી વિડીયો પહેરે છે, પણ રૂપલમાના નામે. તમે રૂપલમાના વચમાં જો, રૂપલમાં એની રીતે કરી લે, તમે એના ભાઈઓ એના નામે હું કામ સરી ખાવ છો? પણ એ જ કઉ છું ને, હું એ જ કઉ છું. હું એમ ના નથી પાડતો એ વ્યક્તિ ઉપર. હું ક્યાં એને બ્રેક ક્યાંય કરાવી? આમાં સંસ્થાને એને કઈ લેવા દેવા જ નથી. ભાઈ ઝીણાભાઈ, તમે રૂપલમાં એક તમારા મનસુખભાઈ, આપણે તમે એક મારી વાત સમજો, એને સંસ્થાને કોઈ લેવા દેવા જ નથી. થોડુંક સમજવું તો જોઈએ મારા વાલા. રૂપલમાન તમારો ભાઈ છે, તમે ક્યાંક રૂપલમાનના નામે તમે તમારી ગાડીઓમાં રૂપલમાનનું નામ લખ્યું, એટલે હું તમને ઈ તો કઈ તમને છૂટ હોય? પણ એમ એને સંસ્થા સુધી પોલીસમાં એક છોકરો નોકરીએ સીડ્યો ને, આખો પરિવાર પોલીસની ગાડીઓમાં બોર્ડ મારી ઢકડે છે. ઈ બધી સાચી વાત છે, પણ એને ગાડીઓ એમાં રૂપલમાન સંસ્થાનું જ નામ લખ્યું. તમારી કેટલી ગાડીઓ? જો ધર્મ આખો નોખો છે અને પરિવારે નોખો છે. મનસુખભાઈ સાંભળજો,
આ રૂપલમાં આજે તો એવું પછી હું દાવો તમે નહીં. તમારે ત્યાં આવ્યા તો તમે ધમકી મારી કે રૂપલમાં નું નામ લેતા નહીં, નકર ક્યાં તમારો ધમકી મારી? આમાં આઈમાં તો ક્યાંય તમારો ચિત્રમાં વિડીયો નથી છે. એવું ભાઈ, કીધું તો મારા તમારો- ભાઈ. ઝીણાભાઈ તમારો વિડીયો છે, તમે એને ધમકી મારો છો ને એ વિડીયો હોય છે. નહીં ધમકી ની અમારી ઓફિસમાં તમે- બેઠા હતા તમે એને મેં એને કીધું કીધું તમે- આમાં ક્યાંય ચિત્રોમાં આ વસ્તુમાં ક્યાંય આ સંસ્થા કે રૂપલમાં છે જ તમે નહીં. રૂપલમાં ના નામે હું કામ સરી ખાવ છો? તમે તમારું કરો ને, આ હેન્ડલ તો તમે જ કરો છો. કેનું? આ તમે આ સંસ્થાનું હેન્ડલ તો તમે જ કરો છો ને. હા હા, તો પછી તમારો ભાઈ છે તો તમે હા. એને સમજાવીને આનું પૂરું કરી નાખો. હજી મોગલમાના નામે તમે કેટલાના કાન કાપ્યા છે એનું નક્કી જ નથી. લ્યો. પણ તમે સમજતા નથી. હા. ભાઈ છે એમાં નો ડાઉન, હા. પણ તમે ખાલી મને ટાઈમ આપો એટલે આપણે બે ભાઈ બેહી. તમે મારી આખી પાસે મળવાનો ટાઈમ નથી, હું તમને કહી દઉં. તમારા રેકોર્ડિંગ જે છે ને તમે આવા તમે- બધી રીતે આવા તમે- મળવાના તમે બહાના કયો- કર્યા. અને તમે- હજી તમે તમારો કયો- ભાઈ રહ્યો, તમારો બીજલભાઈ, એના રેકોર્ડિંગમાં હું મારો ભાણો, એટલે તમે બેનું બનાવીને ભાણિયા કરીને હગી બેનને મારી નાખી. ભલા માણસ, આવી બેનું બનાવો અને આવા મામા બનાવો છો. અરે ભાઈ તમે સમજતા નથી. તમારા ઈ લોકો રેકોર્ડિંગમાં સંસ્થા તમે સુધી કહો છો, પૂગું. હા તમે ભાઈ, હા તમે ખાલી ભાણિયા, મને હા ટાઈમ બેન. તમે મનસુખભાઈ તમારા રેકોર્ડિંગમાં તમે સ્પષ્ટપણે બોલો છો. તમે ઈ જો આ જેટલી વાત છે ને પુરાવા વાળી, જો આ જેટલું તમારું વાયરલ થાય ને તો તમારા રેકોર્ડિંગ, તમારા પુરાવા, હવે તમને 16 થી 17 તારીખ સુધીમાં આવડા લોકોનો કોન્ટેક્ટ કરી લ્યો. નકર યુટ્યુબમાં તમારા રેકોર્ડિંગ, તમારા બધા પુરાવા, તમારી એફઆઈઆર, તમારું જે કઈ છે એ બધું આવશે અને રૂપલમાના નામથી આવશે. કેમ કે તમે રૂપલમાના નામે આ બધાને છેતરી ખાવશો. એટલે તમારો સિચોડો નો થાય એના માટે મારું નામ છે મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી. યુટ્યુબમાં સર્ચ કરી લેજો. આ તમારા રેકોર્ડિંગ પુરાવા બધું મારી પાસે છે. જો તમારી એફઆઈઆર જે દાખલ થઈ છે, પછી તમે કીધું રૂપલમાના નામથી નહીં, એટલે તમારી તારીખ છે 15/10/2025 ના રોજ બાબરા પણ એને પોલીસ વ્યક્તિ દીઠ ફરિયાદી કરી, તમે ક્યાં વિરોધ કર્યો એનો? તમે વિરોધ ક્યાંથી કરો? તમે બધા ભેગા છો એટલે નહીં ઈ પ્રૂફ કરવું પડે ભેગા છે ઈ. તમે બધા એક અમે ક્યાં આમાં છે ઈ ભેગા? તમે ઉભા તો પછી તમે સંસ્થાના નામે તમે લૂંટી ખાવ છો. પણ હું ક્યાં લેવા ગયો છું મનસુખભાઈ એની પાસે? તમે કેમ ભાઈ કઈ ફરિયાદ ન કરી કે રૂપલમાં એ ફરિયાદ ન કરી કે મારો ભાઈ મારા નામે કાંઈ કરશે? અરે સાહેબ હું તમને મોકલું, પ્રેસ નોટ મોકલું, દીધેલું છે મોકલું. તમે સમજતા નથી. ઈ તો તમે પ્રેસ નોટ એના માટે કરી છે, તમે એફઆઈઆર કરો કે મારા નામે મારો ભાઈ રૂપલમાના નામે ચીટિંગ કરે છે ને એની સામે રૂપલમાં ફરિયાદી બન્યા હોય તમે કયો, તમે ફરિયાદ દાખલ કરી હોય કયો. ઈ તો તમારા કાન્યા માન્યા છે. છાપામાં 1500 રૂપિયા દો એટલે પ્રેસ નોટ તો છપાઈ જાય. કાંઈ વાંધો નહીં, હાલો તમે કયો અહીંયા મળી. હાલો મારે મળવું નથી. ઈ બેનનો એનો કોન્ટેક્ટ કરી લ્યો. તમારા રેકોર્ડિંગ, તમારા પુરાવા બધું એફઆઈઆર, જો એફઆઈઆર ની તારીખે મેં તમને દઈ દીધી, પછી એમાં પોલીસ સાહેબ ને જે દીધું હતું, હજી તમારા ભાઈ વોન્ટેડ છે. એટલે તમે તમારી સંસ્થા કે માતાજીના નામે તમે જે કાંઈ ધૂતી ખાઈને કોઈને 17 લાખ રૂપિયા લ્યો છો, ઈ તમારે સંસ્થા બદનામ ન થાય. અમે ધાર્મિક માણસો છે, ઈ ભજનિક માણસો છે, ઈ સંસ્થા બદનામ ન થાય. જેની દીકરીના લગ્ન છે એવડા લોકો કોઈ દવા પી ન જાય, એના માટે તમે એને તારીખ સુધીમાં, આજે 16 થી 17 તારીખ સુધીમાં વાયરલ કરવાના છીએ. એટલે તમને અત્યારે કહી છે કે તમે એની પાસે જાય પીઠા કોટડા, અને તમે જે બેન બનાવી છે ને આપણી ભાણકી ને ભાણિયા જે બનાવ્યા છે એનું પૂરું કરી લ્યો. નકર રૂપલમાંનો ફોટો મારશું અને જાહેર કરશું એવું તમને અમે કહીએ છીએ. પણ તમારે માનાની કરવી હોય તો કોર્ટમાં લડી લેશું. ભલે કાંઈ વાંધો નહીં તમારા મનસુખભાઈ. રેકોર્ડિંગ છે, ઓન પુરાવો છે અમારી પાસે. મારી પાસે ભલે પુરાવો છે, પણ તમે 5 મિનિટ બેઠા જ ને તો આપણે સામે ચર્ચા કરીને સત્ય હું છે કરે. કાંઈ વાંધો નહીં, તમારી પાસે ભાઈ જો કાંઈ વાંધો નહીં. હવે તમારે ઈ તો આપણે રૂબરૂ વાતો કરવાના, વખાણ નથી કરવાના કે ધન ઘડીને ધન ભાગ, ઈ ધન ઘડીને ધન ભાગ કરી 17 મારા લાખ ભાઈ, કોકના દાગીના ધન ભરી રૂપલમાં ધન ભાગ એવી વાત તમે, જ નથી. હું તમને હજી કહું છું, સંસ્થાના નામે સરી ખાવાના બંધ કરી દો. તમે રૂપલમાને શું કામ બદનામ કરો છો? રૂપલમાને ખબર હોય કે ન હોય? આવા એના નામે હું કામ સરી ખાવ છો? પણ આમાં હું ક્યાં સૌ તમે મારું હું કામ નામ દે ખબર નથી. તો પછી સંસ્થામાંથી રાજીનામા દઈ દો. રૂપલમાન જે દેવા વાળા છે દે. પણ રાજીનામું ઈ વ્યક્તિનો તો દેવરાવ ઈ ક્યાં અહીંયા છે સંસ્થામાં? અહીંયા તમે તપાસ કરો. NPCI ક્યાં? મોગલમાના નામે હોનાના સેન કરાવવાના. ઓલા હોનીન્યા હોનું ભગાવીને આ ગરીબ માણસ છે બિચારા, વાણંદ છે, દાઢિયું કરે છે. એના નો કહેવાય. સંસ્થા પાસે તમને હોનાના દાન દે છે ને કરોડો દાન દે, દઈ દો ને. 15-17 લાખમાં શું હોય, દઈ દો. તમારી દીકરી છે ને તમે તો બધા સેવા કરવા જ નીકળ્યા છો. તમે બધાને પરચા દો છો. તમે બધાને સેવા હારું જ કરવા નીકળ્યા છો. તો આ કોકના હારું કરવા શિષ્ય દેતા હોય દઈ દો. હારું કરો, અમારી દીકરી જ છે. આ તમ તારે દીકરી ગયો હાલો તમે રામપરા આ બાબત થી નહીં, રામપરામાં હાલો એના સમૂહ લગ્નમાં હું કરી દઉં મારી હારે લગ્ન. તો તમે સમજતા નથી. સમૂહમાં તો દાતા બીજા ગોતવાના છે. તમે તો તમારે સમૂહ લગ્ન બીજાની પાસેથી દાન ઈ દીકરા, એટલે ભાણકીના નામે કબાટ બીજે પાસે લેવા છે, ભાણકીના નામે ફાળા બીજે પાસે કરવા છે. એવું નથી. ઈ તો સાહેબ આ સમજી લ્યો, ઈ આખું સેવક સમુદાય કોઈ એવું આકાશમાંથી કઈ ખરતું નથી. ઝીણાભાઈ આલસુરભાઈ ગઢવી, તમને કહું છું કે તમે રૂપલમાના નામે જેટલા હોના લીધા છે આ બધાની નામદાર કોર્ટમાંથી છે. ભાઈ મેં કોઈ પાસેથી નથી લીધું, હજી તમને કહું છું. શું છે?
મેં કોઈ પાસેથી નથી લીધું મારા વાલા. તમે તોય કે તમે નથી લીધું, તમે આને ધમકી મારી તો પછી તમે તમારા ભાઈ બાજુ નો હોય તમે ધમકી કેવું મારી? ક્યાં મારી ધમકી? આર્યા વાત કરો અહીંયા બેન આવ્યો કેમ ખોટું બોલો છો? ચાલુ રાખો વાત કરો. હા જીનાભાઈ જય જે રૂપા માતા બેન ક્યાં ધમકી મારી તમને? ના તમે નો બોલ્યા માનું નામ આવશે તો ભક્તો પણ માનું નામ તમે જો તમને ભગવાન એક આમાં ક્યાંય તમે અમારો સંપર્ક કરેલો છે? બોલો છો કે ઈ કયા કારણોસર તમે પણ તેમાં માં ક્યાંય ચિત્રમાં છે જ નહીં બેન. સામે લાવો ઓલા બીજલ સામે લાવો કે તે સેના રૂપિયા લીધા માના ભેડિયામાં ઘૂઘરી ટાકવાના અમારા ઓલાના, તમે એક વખત એને હામો તો લાવો. પણ મારા ખીંજામાં થોડો છે તો હું લઈ આવું, વાત કરો છો. હા તો તું કોણ હંગરેસ કોણ અને આ પોલીસ હંગરેસ એની રીતે રખડે છે, તમને ખબર છે 2 વર્ષથી તમે વહીવટ કર્યો છે, અમે કોઈ દી કીધું? જીનાભાઈ અમે તમારી પાસે હાજીજીજી કરી પણ હાજીજી કરી તો બેન અમે કોઈ તમારી સામે આની વાત તમે એફઆર ગુનો દાખલ કર્યો અમે કઈ બોલ્યા? નામે તરેસ ને કાંઈ વાંધો નહીં, તમે આપો મનસુખભાઈ ને, તમે છે ને નામ લેતો બંધ કરો એની જીભ આપો મનસુખભાઈ ને આપો ફોન, હું વાત કરી લઉં. કેસ કરો. હા મનસુખભાઈ. જીનાભાઈ કાપી નાખો માં વાત છે ને, કાપવા નહીં તમે ઈ વ્યક્તિ તમે જો હું વાત હું છે ને જે કઈ કાંડ કર્યા હોય ઈ તો તમને કહે. ભાઈ કાંડમાં હું ક્યાંય નથી મનસુખભાઈ, હજી તમને કહું છું. બેન પાસે તમે ફોન કાપી નાખો, હું કામ કે તમને ખુદ ને ડર બે છે, તમને તમે હવે હાવ રેઢી વાતું કરો તો શું કરવાનું ભાઈ? રેડી કોઈ થાય ઉભા પડે. આપણે જો આપણે અહીંયા માણસો ભેગા કરી છીએ, આપણે રૂપલમાન ના નામે બધા રૂપિયા લઈ છીએ તો ઈવડાઈ પ્રજા છે ભાઈ, સંસ્થાઓ છે દરેક ધર્મ ના હાલતું હોય ને, દરેક ધર્મ માં દાતાઓ હોય ને લેતા હોય. બીજા ધર્મ ને છોડી દો, બધા ધર્મ ને છોડી દો, તમે ધર્મ માં ઈ જ હાલતું હોય ને. તમે ક્યાંક દાતા નહીં પીધા હો તમારામાં? આજે તમે સમૂહ લગ્ન કરો ક્યાંય દાતા નહીં હોય? ભાઈ મારી ઝીણાભાઈ 17 તોલા 17-18 લાખ રૂપિયા છે, આ નાની વાત નથી. થોડી મૂકે માણા. પણ એને ક્યાંય અમે એવું કીધું વ્યક્તિ દીઠ એને સમજી લ્યો. આ બેન આયા છે કે રૂપલમાન નો સેન કરાવી દીધો ને, એમાં મારા ભાઈ જરાક તો પૂછવું જોઈએ. મનસુખભાઈ તમે એ બેન ને કયો ને કોઈક વ્યક્તિ માથેથી સેન કરાવી દે એમ થાય. તમે બધા સંસ્થાને થોડોક જાણ તો કરાય ને મારા ભાઈ આટલું બધું થયું છે તેને. તો તમે ઓળખો છો ને, તમે એકબીજા તમારા રેકોર્ડિંગ છે, તમે એકબીજા ઓળખો છો, તમારા ફોટા છે, તમારા વિડિયા છે. કોને ઓળખું? કોને? તમે એની બેન બનાવેલી છે, તમે પાણી એટલે મારા ભાઈ આ બધું એનું પૈતા પછી અહીંયા સંસ્થામાં આવ્યા તઈ બેન મને કીધું, મેં કીધું તમે અમારા બેન જગ્યાએ. ઈ પેલાના વિડિયા છે ને, ઈ પેલાના રેકોર્ડિંગ હોય છે. નહીં ઈ પેલા સમજાવો છો તમે, આ એવિડન્સ વાળું કામ છે, તમે એવું નો માનો. કાઈ વાંધો નહીં મનસુખભાઈ, તમે કયો ત્યારે આપણે બે ભેગા સામે બેહી લઈશું ભાઈ. મારે ભેગું થવાની જરૂર નથી. રૂપલમાને બદનામ નો કરો, રૂપલમાના નામે આવું નો કરો. તમે રૂપલમાના નામે પૈસા લીધા છે તો તમે તમારા ભાઈને તમે ઘર મેળે તમારું પરિવાર બેહી અને સમજૂતી કરીને આ તમે બેન ને બનાવ્યા છે, તો તમારી ભાણકીના લગ્ન છે, છોકરી કાળા આહુડે રોય છે, એના બધા રેકોર્ડિંગ છે, આ વાયરલ થાય, આ તમારા ફોટા મૂકશું, તમારા નંબર નાખશું અને નવાગામ જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના નવાગામના રૂપલમાના નામે સગા ભાઈઓએ કરોડોના કૌભાંડ કર્યા છે, એવું આવશે. મનસુખભાઈ હું પછી તમ તારે વાત કરશું. તમને અચાનક એના માટે કહી છે કે આટલા તારીખ સુધીમાં તમને 15-16 તારીખ સુધીનું અમને તમને કહી છે કે ધર્મ બદનામ નો થાય, રૂપલમાના નામે જે તમે લીધું હોય તમે પાછું આપી દો, એવી વાત પછી કરશું આપણે. હે હા એ તમે સમજ્યા ને? હા. અને આ રીતના બધી તમે રેકોર્ડિંગ નું કામ ચાલુ કર્યું? હે રેકોર્ડિંગ નું કામ ચાલુ કર્યું? ભાઈ એ સેટ તમારે રાખવું પડે ને ભાઈ. વિશ્વાસ તો મને જો મને તમારી બેન ને વિશ્વાસ તમારી માથે છે પૂરો. મારા છોકરા કરતા વિશ્વાસ તમારી માથે છે, એમ નથી કહેતો. ના આ વાત તમે અત્યારે મને કરો તો મને આરામ છે જો ખબર હોય તો. નથી તમને કારણ કે અમે તમને અમારા દીકરાને જેમ રાખ્યા, બરોબર? વાત સાંભળો. 100% અમે છે ને મરી જાવ પણ અમે છે ને તમારા રૂપલમાં દાગ નહીં આવવા દે. પેલો પ્રશ્ન એ અમે કોઈને એમ નહીં કે રૂપલમાન ભાઈ અમારે ત્યાં માનતા હતી રોકાણ એમ કહી દઉં, પણ રૂપલભાઈ ભાઈ આવો છે તેવો છે એ અમે નહીં કે અમારા મોઢામાંથી અમારે બે ના મોઢામાંથી નહીં શબ્દ આવે. 100% તમે એકલા છો ને? હા હું એકલો જ અહીં બેઠો છું, એકલો જ બેઠો છું. મેં પ્રેમથી કીધું, મેં કીધું મારો છોકરો જો એક તો છોકરી મારી તો ઓસ્ટ્રેલિયા વહી ગઈ, તમે સાંભળો પેલા. 100% બરોબર. એ 2-2.5 વર્ષ સિવાય ને આ ગૌરંગ મેં તમને તેજી મેં બહાર આપણે એટલે જ હું તમને લીધું, મેં કીધું ગૌરંગ કઈક કરી બે તો મારે તો ક્યાં જવાનું એમ નહીં. આ 20-25 વર્ષ એને હું ઉછેર્યો હોય, બરાબર, તો મારે ક્યાં જવાનું? બરોબર. અને મેં તમને એ કીધું મારે ધંધો નથી આવતો, છતાંય તમે મને પહેલી વખત એવું ફોન કર્યો તો હું ગમે ત્યાંથી કરી મેં તમને કરી દીધું હતું. બરોબર. 70,000 તો 70,000 ભલે માથી વધારે ન થયા. બરાબર.
બરોબર. હા હવે અત્યારે મારે ધંધો હાલે નથી હાલતો ને એવું બધું હોય. ગૌરાંગ ગાંગો થાય બરોબર, કારણ કે એની પાસે ખીચામાં પૈસા ન હોય. અને જુવાન છોકરો છે એને કઈક એનું ક્રીમ બ્રીમ કઈક લેવું હોય બરોબર, સાંભળો બરાબર. હા તો કઈક ચડિયું બડિયું લેવી ગમી કઈક લેવું હોય બરાબર. હા બરોબર. એટલે માગે કોની પાસે? બાપ પાસે માગે, ક્યાં માગવા જાય? બરાબર બરોબર. અત્યારે એની કઈક 200 રૂપિયા જોતા હતા ને મને કે પપ્પા, મેં કીધું હાલે, સામે જ મેં એને કાઢીને દીધા. હા બરાબર. ખાલી એટલું કીધું ત્યાં. હા હવે તમે કયો શું કરું? બરાબર. મારે રામડા મામા હા હવે બધું પતવાયું હમણાં, બધું માતાની જેથી મારે બધું કમ્પ્લીટ ચાલુ થઈ જાય. અને એ મારો ભાઈ જ છે, મારે ભેગો જ રાખવાનો એક માતા એનો ભરોસો છે. બરાબર. હા અને એને બધી મારી ખબર જ છે કે મારું નામ શું છે, મારે ભેગો જ છે એ. બરાબર. હા હવે હું આટલું બધું કરી નાખો, આટલું વાપર નાખતો હતો. આ વસ્તુ મારા માટે નાનું કટકું કહેવાય. એ તો હું સમજુ છું ભાઈ. બરાબર. પણ હવે એ હવે મારે મારું બધું પતવા આવ્યું છે માતાની ત્યાંથી. બરાબર. હા અને કમ્પ્લીટ થવા આવ્યું છે. હવે વસ્તુ શું થાય ખબર? હાલો ભલે તમારામાં રેકોર્ડિંગ ચાલુ છે, એ લોકોએ ઘરેણા ભાંગીને મને પૈસા આપ્યા છે. બરોબર. બરાબર. એમાં મને ના નથી. હા બરાબર. એ લોકોએ કર્યું છે, મારે બધું કર્યું. બરાબર. હા પણ હવે બધું પતવા આવ્યું છે કમ્પ્લીટ. હવે માતાની ત્યાંથી બધી હવે ખાલી એટલે પારસ કાકાનો ફોન એ રીતના આવ્યો ને, હા એ કે રાજુભાઈ કે હવે કે ખોટું કે ડાઘ લાગે ને કે બીજું કઈ થાય નહીં કે આમના તેમાં તો બધે હેરાન થઈ જાય કે. બરાબર. હા અરે ભાઈ તમારું છે એનાથી 2 ગણું આગળનું સારું બનાવી દઈ. બરોબર. તમારું છે એનાથી 2 ગણું મારામાં તાકાત છે. હા બરાબર. હા હવે એન ટાઈમમાં મામા આ કેવી વસ્તુ, એન ટાઈમમાં બધું પતવા આવ્યું છે માતાની ત્યાંથી. અને આ વસ્તુ અત્યારે હવે આવી ખાઈ છે. બરાબર. હા એટલે મારો કહેવાનો મિનિંગ તમને એ છે કે પતવા. હવે આમાં એવું છે કે બીજા પપ્પા જાય ને હા તો વળી પાછું મારે હું મહિનોથી બહાર રહેવું. એ જ વાત છે, વાત ઈ જ છે. મારે ક્યાં નહીં થાય. હું અને તમારે બેન જો અમે અમારા મોમાઈ માતાજીને સમજાઈને કે શાંતિ રાખો, બધું રાજવીરભાઈ માનતા પૂરી થઈ જવા દો. બરોબર. બરાબર. ભલે આ તો તમે મને કીધું ત્યારે આ બધી મને ખબર હોય, નકર મને જો વિશ્વાસ વગર ખાઈને મને આ કાંઈ ખબર નથી. મામા એ લોકો એનું ઘરેણું ભાંગીને અને મારું કાર્ય એને કર્યું છે. હું મને કબૂલ. બરાબર. બધું એને મારી વાત કર્યું છે. હું ના નથી પડતો. બરાબર. એનું કારણ કે તમારો ભાઈ છે ને એક વિશ્વાસ. હા બરાબર. નકર મારા ફોને બધું થાય તમને ખબર છે. હા બરાબર. પણ ટૂંકમાં પચમાં આવ્યું છે ને એમાં શું છે કે મારે આ થોડુંક છેટું વહી ગયું ને તો એમાં એટલે એની વાત નથી. એટલે એને મગજમાં શું બધી ગયું હવે હું થાય આમ કે. પણ તમે એ ઉપાધિ ન કરો. તમે કઈ જગ્યાએ શું કર્યું તમે દીધું આ બધું એ લેખે એ નથી સમજતા. તમારો ભાઈ શું એને કીધું જવું. એટલે વસ્તુ બધી આ થઈ. હવે મારે સાંભળો, ઓલું આપણે આ માનતામત કરીને આવ્યો એનું કદાચ નવું બીજું કરાવી દે. બરાબર. તો તમને ખબર તો પડવા નથી ને કે આ જૂનું નથી, આ તો નવું બધું બનાવેલું છે. એ તો વાત અલગ રહી, એ કઈ સવાલ નથી રાજવીરભાઈ. પણ અમારે ડાક તો અમારે લાગે ને. તમારી માતાજીના અમે મમ્મી માતાજીને ખાધા. બરોબર. બરાબર. અમારી માથે ડાક તો થોડોક લાગે ને. બરાબર. કારણ કે તમે અમારા દીકરા જેમ તમે અહીં રહેતા, બધી બહાર પૂછતા તો હું કહું કે ભાઈ ગૌરંગ નો દોસ્તાર છે. બરોબર. એટલે અમે તમે અમારા ઘરમાં તમે કઈ રીતના રહેતા હતા? દીકરાને જેમ તમે હાચો, તમે જ મને હાચો અને બધું ખાવા પીવાનું તમે જ બધું કમ્પ્લીટ કર્યું. અરે ભાઈ મને હે ને બીપી નું દર્દ 2012 થી દર્દ થઈ ગયો. મને છાતીમાં દુખ્યું તો હું ગણકારતો નથી. આમાં મને ક્યારે ફટાકીઓ થઈ જાય ને એ નથી ખબર પડતી મને. ભાઈ આમાં ક્યારેક ફૂતાઈ તો એટેક ઘણા માણસ નથી આવી જતો. તમે નજરે જોતા છાપા નથી આવી જાય. બરાબર. આવી જાય તોય હું સહન કરીને જીવું છું. બરોબર. બરાબર. હું કોઈને હું એમ કહું કે આ બધાને હું કહું ને તો બધા ઉપાધિ કરે. હું કોઈને કઈ કેતો જ નથી. એમ નહીં. તમારા ભાઈ કેટલી આ કે તમારા ઘરેથી કાર્ય થયું તમને લઈને બધે ત્યાં જાય લઈને. બરાબર. આપડે એ ઉમંગ ખુશીમાં હતો. પણ આગળ ઊંધું ના કરે એટલે હવે હું થાને ઓલું થાય. પણ તમે જોવો તો ખરા હવે પણ કોણ શું હવે કોનો ભાઈ ને તમે ઈ તો જોવો પેલા. ભાઈ એ તો મને જો મને આવી ખબર હોય ને તો હું સમજાઈ દઉં. મને આવી ખબર જ નહોતી. બરાબર. બરોબર. હા તમે મને કહો ત્યારે બધી ખબર પડી. સાચી વાત છે. તમે જાઓ મેં તમને
તમારે આ વાત તમને જો મારે સાંભળો, હું તમારો ભાણિયો છું, ભાણિયો અને ગૌરાંગન મારે આઈડી જિંદગી કાઢવાના નથી, બરાબર? હમણાં બધું પતે એટલે સાઈડ ચાલુ થાય, બરાબર? હા તમને બધી ખબર હતી, પણ આ વાત તમારે હવે ક્યાંય અહીંયા મારા બેન ને હવે આનો અમારે હું બીજા કોઈને દઈ ચાલો તમે મારે સાંભળો મામા, હા મારામાં હિંમત છે, કાલે હું આવું અને 15 આપી જાઉં, બરાબર? હા અને છૂટો થઈ જાવ, રેડી? હા પણ ખાલી એ વસ્તુ એ કરવા કરતા તમે ખાલી થોડીક શાંતિ રાખો, બધું પતું આવ્યું છે ને એમાં નકર હું તો આપી દઈ, મને નહીં ને 15, હા પણ મારું બધું તૂટી જાય એ નથી સમજતા. હા વસ્તુ આખી ઈ છે. હા હવે આપણે આમ કેમ આમ આગી ગઈ? હવે મારે સાંભળો, બધું કમ્પ્લીટ થઈ ગયું છે, મુહૂર્તે નીકળી ગયું છે. હા હવે વાત મામા તમને આમ ફાઈન કહું ને હું, હા બરાબર? મુહૂર્તે નીકળી ગયો છે, 4 થી 5 તારીખ લગીનમાં આપણે 110% જવાનું થાય. હા કા 4 તારીખ કા 5 તારીખ અને વધી કા 6 તારીખ. બરોબર. હવે બધું પતવા આવ્યું અને હું ઈ જ કહેવા માંગુ, બધું પતવા આવ્યું, બરાબર? અમારે સાંભળો મામા, તમે વાત કરો. હા આ વાત તમે સાંભળજો. હા બોલો બોલો. હવે એ લોકો આ જે કાર્ય કર્યું, બરાબર, એ તો એને મહિનાથી પહેલા કર્યું, બરાબર? કોણે? આ પારસ કાકા. હા મહિનાથી પહેલા જ મને બધું કરી દીધું, બરાબર? હા એ કરી દીધું, એ પછી 2 વાર એમને માટો મારી રહી ગયો હું, હા બરાબર? હવે મારા દિલમાં એ હોય તો હું 2 વાર આટો ન મારું ને, બરોબર. બરાબર? કાલે આવ્યો, હા હા કાલે આવ્યો ને, હવે બીજું મારે કઈ વાતું જ નહીં, બરાબર? ખાલી એમને આવ્યો હા તો કેમ ઓળખી નથી એમ તમારા નહીં? હા વસ્તુ તમે એ સમજો બરોબર. કે ઓળખવામાં તમે શું કામ ભૂલ કરો છો એમ? અમને અમારા બે માં ભૂલ થઈ કઈ? અમારી બે માણામાં, મારે ને તમારી બેન માં. આ એનું હે એનું નહીં, અમારામાં તમારામાં કઈ ઓળખમાં ભૂલ થઈ? મારે ને તમારા બેન નહીં નહીં નહીં, મેં આટલે તમને ફોન કર્યો. હા નકર મારે સાંભળો, આમ તો મારે સાંભળો, મને માતાજી આબરૂ ની કરી હોય ને, હા કે ભાઈ કાલે જાય ને અને પારસ કાકા ને ઓલા 15 આપી દે વાલીઓ ભાઈ, બરાબર? સાના માના, બરાબર? હા તમે ને અમે છૂટા, હા ઈ મને આવડે હે ને? હા એ તો આવડે. પણ મામા ઈ મને નડશે નહીં 15, તમને ખબર છે મારે આંગળીયામાં નોમાં મારો વપરાશ. એ તો સમજુ જ છું, બરાબર? પણ વસ્તુ શું કે ને કે મામા કે પણ મારું બધું અટકી જાય, મહિનોથી જાય ને, હું પછી ફેલાઈ જાય ને પાછું મારું બધું હે ને ધંધા બંધાનું ચાલુ કરવાનું ને બધું અત્યારે સાઈડ બધું વસ્તુ એ લોકો સમજતા ને એને શું કે ખબર ભાઈ કે આખું ગયું, બરાબર? આમને તેમને ઓલું ને આમને તેમને, બરાબર? અત્યારે મામા જે ભારત કાકાનો ફોન આવ્યો ને, એટલે મને આમ અંદર મેં કીધું કાંઈ વાંધો નહીં મામા, મેં કીધું, અને ખુશી એ વાત કરી, મેં કીધું કાંઈ વાંધો બટા, મેં કીધું કાલે હું પૈસા તમને હાલ લગીનમાં સહી સલામત તમારા પૈસા મળી જાય. હું રૂબરૂ આવીને અને તારા મમ્મીને આપી દઈ અને કહી દઈશ કે ભાઈ તમારું ને અમારું આ છૂટું, રેડી? માનતા હું બીજાને આપું છું, રેડી? પણ એ લોકો એમ નથી સમજતા, રાજવીરભાઈ ઘરે આપી દે, માતાની દયા છે, પણ મારું બધું અટકી જાય એ નથી સમજતા. આખી વાત તમને સમજાણી? હા બરોબર. આખી વસ્તુ એવી થાય છે મામા. અચ્છા હવે આમાં હવે કાચું પાકા એવું છે ને ખાઈ, બરાબર? હવે પકવા આવ્યું છે મારું, હવે શાંતિથી તમે રાખો, બરાબર? આમ માતા પકવા આવ્યું છે, આમને ઓળું મેળજો, હું કોઈ બીજો માણસ છું મૂક્યું, એને મારી વાત બધું કહ્યું કે મેં તમે ફોનમાં કહી દીધું, બરોબર? મેં કબૂલ લીધું કે આ બધું ટીકું છે, આંગા માતાજી અંગે પાછાજી અંગે મોકલી આપવા છે, તો આંગા ભાગમાં મને ખબર હતી. બરોબર. હવે ગૌરંગ ને ખબર છે આ વાતની બધી? નહીં મામા, તમે ફેંકાય નહીં. એમ નહીં, આ કઈ ની ખબર નથી ને? નહીં મામા, તમને મારા એમ કે કોઈ જાતની ખબર નથી, મારા બેન ને નથી, ખાલી મામી, પારસ કાકા અને ખુશી અંગે મારા વચ્ચે વાત હતી. બરોબર. ગૌરંગ અંગે તમે મારી બેન ને કહેવાનું નથી, મેં તમને સમજીધા છે. એ તો હમ દીધા. હાલો અંગે તમે એમ કહો ને ભાઉભાઈ કઈ વાંધો નહીં, તમે સાંજે કઈ આવો અને પૈસા આપી જાઓ, અથવા કઈ વાંધો નહીં, મને મંજૂર છે, તમારી સાથે હું પૈસા આપી જાય. તમે એમ કહો ને ભાઉભાઈ તો કઈ વાંધો નહીં, લોકોને તમે પૈસા આપી દો, તો કઈ હું સાંજે આવીને તમે આપી દઉં, ના ન પાકો, બરાબર? તો મારું બધું બકરાઈ જાય, તમે એમ કહી મને એમ કહો ને ભાઉભાઈ તમે કઈ સાંજે આવીને પૈસા આપી દો બગાડ.
પણ મામા હું આપી ગઈ હા પણ આવું બધું બકરા જાય હા તો મારે ઈ તમે નો દેવા મારે એને કેવું હું હે અરે તમને હું એમ કહું કે આપી જાવ બરોબર તો મારે એને કેવું હું કે હું કામ આપી જાવ ને કઈક તો કેવું જોઈએ ને એને તો મારે કેવું હું મને કઈક વાતની ખબર ન હોય તમે એમ કહો કે કઈ વાત ન કરવી અરે મામા મારે સાંભળો હું તમને શું કહેવા માંગુ છું હા કે ખોરાકથી કઈ શાંતિ આપો કે મારું બધું પતી જાવ સમજતા નથી હા બાકી વાત